આજે મારે વાત કરવી છે અમેરિકામાં જોવા મળી રહેલા એક નવા ટ્રેન્ડની, જેને મોટી સંખ્યામાં લોકો અપનાવી રહ્યા છે. અને આ ટ્રેન્ડનું નામ છે માઇક્રો રિટાયરમેન્ટ. અંતર્ગત લોકો પોતાની જોબ 6 મહિના માટે કે 1 વર્ષ માટે છોડી દેતા હોય છે. અને તેઓ એવું માને છે કે તેમણે જિંદગી પર કન્ટિન્યુ જોબ નથી કરવી, વચ્ચે વચ્ચે પોતાની જિંદગી પણ જીવવી છે. તેઓ ઈચ્છે છે કે આ સમયગાળા દરમિયાન તેઓ પોતાના પરિવારને સમય આપે, પોતાની લાઈફ એન્જોય કરે, પોતાના શોખ પૂરા કરે, ક્યાંક ફરવા જાય. તેમનું એવું માનવું છે, જે આ વર્ગ માઇક્રો રિટાયરમેન્ટનો કન્સેપ્ટ અપનાવી રહ્યું છે, એ વર્ગનું એવું માનવું છે કે આવતીકાલ કોને જોઈ છે, આવતીકાલે શું થશે કોને ખબર છે, તેઓ કઈ પરિસ્થિતિમાં હશે કોણ જાણે છે. અને એટલા માટે જ અત્યારે જ્યારે સમય મળે ત્યારે પોતાની જિંદગી જીવવા માંગે છે. ત્યારે એક સવાલ એ પણ થાય છે કે જે આ માઇક્રો રિટાયરમેન્ટ લેનારા લોકો છે, જ્યારે તેઓ આ રિટાયરમેન્ટ પૂરું કર્યા પછી ફરી જોબ શોધવા માટે નીકળતા હશે, શું તેમને ઇઝીલી જોબ મળી જતી હશે? અને જે કંપનીઓ તેમને હાયર કરે છે, તેઓ આ કન્સેપ્ટને એક્સેપ્ટ કરી શકતી હશે? આ વિશે આપનું શું માનવું છે? આ કન્સેપ્ટને આપ કેવી રીતે જુઓ છો? શું જિંદગી ભર કન્ટિન્યુ જોબ કરવી જોઈએ, કે પછી આવી જ રીતે વચ્ચે જિંદગી જીવી લેવી જોઈએ? કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો.